સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મોપત્તિના 50 બોલ અને આપણે કેટલાક વખતથી લેશિયાઓને જોઈ રહ્યા હતા. અશુભ લેશિયાઓ અને શુભ લેશિયાના ઘણા બધા દ્રષ્ટાંતો આપણે ચર્ચ્યા. પ્રેક્ટિકલી આપણા જીવનની જ કેટલીક વાતો દ્વારા આપણે કેટલા ફાસ્ટ આપણે લેશિયાઓના પરિવર્તનને અનુભવીએ છીએ એ સંવેદવાનો પણ પ્રયત્ન કર્યો. આ લેશિયાઓ જ આપણા કર્મબંધમાં બહુ મોટો રોલ પ્લે કરે છે. એની સમજણમાં પણ કદાચ આપણે કેટલાક ઊંડા ઉતર્યા. એ પછીનો મુપત્તિનો બોલ આવે છે, રસગારવ, વૃદ્ધિગારવ, શાતાગારવ, પરિહરવ. મહત્વનો આ બોલ એટલા માટે છે કે આ બોલ દ્વારા જીવ ભોગ અને ઉપભોગની મહત્વની જે વસ્તુઓ છે એની સાથેનું વલણ કેવું રાખવું એ સમજે છે. સૌથી પહેલાં ગારવ એટલે શું એ આપણે સમજવું જોઈએ. 3 પ્રકારના ગારવ અહીંયા વર્ણન કર્યા: રસગારવ, વૃદ્ધિગારવ, શાતાગારવ. જ્યારે આત્મા અશુભ ભાવ વડે પોતાના આત્માની ગુરુતા એટલે કે મોટાઈ અનુભવે એને ગારવ કહેવાય, અને શુભ ભાવ વડે પોતાની મોટાઈ અનુભવે એને ગૌરવ કહેવાય. ગૌરવ અને ગારવ આ બે ભિન્ન શબ્દો. આ આપણે આપણી સિમ્પલ સમજણ માટેના સ્તરમાં આપણે આ અર્થને લઈએ છીએ. કોઈ પણ વસ્તુનો ગૌરવ હોય તો એને દોષ નથી કીધો, કોઈ પણ વસ્તુનો ગારવ હોય એને દોષ કીધો છે. આપણે ક્રમબદ્ધ રીતે વિચારીએ તો સૌથી પહેલાં રસગારવ લઈએ. હવે અહીંયા 2 ભેદ જોઈએ, રસ ગારવ અને રસ ગૌરવ. બહુ સામાન્ય રીતે બહેનો જમવાનું બનાવતા હોય, હંમેશા આ રહેવાનું કે જમવાનું સારું બને એવી ઈચ્છા કોને ન હોય, અને હોવી જોઈએ કે આપણે જે જમવાનું બનાવીએ છીએ એ સારું બનવું જોઈએ. સારું બનવું જોઈએ એની પાછળનું કારણ શું? એ કારણ એ હોઈ શકે કે જે બહુ સામાન્ય હોય છે કે લોકોને એવું લાગે કે ભાઈ આપણા હાથનું તો સારું બને છે એવું લોકોમાં એસ્ટાબ્લિશ થવું જોઈએ. આપણે આટલી મહેનત કરીએ છીએ તો એ લોકોને ગમે અને ભાવે તો સાર્થક છે, એટલે આપણા હાથવાળું બધું સારું બનવું જોઈએ. ક્યાંક આપણી એક રેપ્યુટેશન હોય કે ભાઈ આમના હાથની વસ્તુઓ સરસ બને છે, તો આપણને થાય કે જરા સ્ટેટસ આપણું મેન્ટેન રહેવું જોઈએ. એવો પણ એક ભાવ હોઈ શકે. બહુ રેયરલી એવો ભાવ હશે કે હું જે પણ કોઈ કાર્ય કરું એ કાર્ય વ્યવસ્થિત થવું જોઈએ, એ મારું કર્તવ્ય છે કે હું એને વ્યવસ્થિત પૂર્ણ કરું. આવી કર્તવ્ય બુદ્ધિ માટે મારું ફૂડ સારું બનવું જોઈએ એવો ભાવ બહુ ઓછી જગ્યાએ હશે. હવે આમાંથી ગારવ શું અને ગૌરવ શું? મારા હાથેથી બનેલું જમવાનું સારું હોવું જોઈએ એ ગારવ, જમવાનું સારું બનવું જોઈએ એ ગૌરવ. આ 2 વાક્યની અંદરમાં સૌથી મોટો ફરક આવ્યો મારા, હુંપણું. આ હુંપણું જ્યાં જ્યાં આવે છે ત્યાં ગારવ ઊભો થાય છે. કંદક મુનિનો દૃષ્ટાંત ધર્મકથામાં આપણે હમણાં જોયું. ચીભડાની છાલ ચીરી નાખી, તો એક ચીભડાની છાલ ચીરી નાખવા માત્રથી જીવને પોતાની છાલો ઉતારવી પડે જેવું આપણે સમજી લેશું તો આપણને બહેનોને તો
પગ નીચેથી જમીન સરકી જશે કે હારું આપણે તો રોજ દિવસમાં કેટલા બધા ફળ શાકભાજી છે કે જેની છાલ ઉતારી દઈએ છીએ, તો આપણે તો કેટલા ભાવમાં છાલ ઉતારવી પડશે શરીરની. પણ એવું નથી. મૂળભૂત ફરક ગારવનો છે. એ કંદક મુનિના જીવે પોતાનું ગૌરવ બતાવવા ગારવ ઊભો કર્યો. હું કેટલો સારો બાણાવડી છું એનું ગૌરવ પોતાની પત્નીઓની અંદરમાં એસ્ટાબ્લિશ કરવા માટે એમણે મારા દ્વારા કેટલી સરસ રીતે છાલ ઉતારાઈ એ ગારવ ઊભો કર્યો. ગારવના મૂળમાં લોભ છે, એવી રીતે જ અહંકાર પણ છે, મમત્વ પણ છે. ત્રણમાંનું કોઈ પણ ગારવ જોઈ લઈએ, મમત્વ આવે એટલે બગડે છે. રસ ગારવ ચાલે છે આપણું. રસ જે ભોજનમાં આવે છે, ભોજન બનાવવાના આશય શું એ આપણે બહેનોએ સ્પષ્ટપણે નક્કી કરવું જોઈએ. શ્રાવિકા એ છે કે જે જમવાનું બનાવતી વખતે કોઈ પણ પ્રકારના નબળા ભાવમાં ન હોય. આપણા મને ઘણા એવા હશે કે જેને એવું લાગે કે હાય હાય આ કેટલું મોટું પાપનો ઉદય છે મારો, મારે છકાઈ જીવની વિરાધના કરવી પડે છે, આ તો જુઓ કેવી સ્થિતિ છે, કેટલું પાપ, અગ્નિ સળગાવવાનો, આ કરવાનું, તે કરવાનું, અને એવી હાઈવોય અને દુઃખ આર્ત ધ્યાન સાથે એ રસોઈ બનાવશે. અને એને એવું લાગશે કે મેં આ ધર્મ કર્યો. કેમ? કારણ કે મેં હિંસાનો પક્ષપાત ન રાખ્યો. જુઓ, મેં હિંસાનો પશ્ચાતાપ કર્યો. વાત કેટલીક અંશે સાચી પણ છે. એ હિંસાનો પક્ષપાત હોવો જ નહોતો જોઈતો, હિંસાનો પ્રતિપક્ષ હોવો જ જોઈતો હતો. પણ ટાઈમિંગ, ક્રિયા કરતી વખતે આર્ત ધ્યાન એ કેવી રીતે એક્સેપ્ટ થશે? જે ક્રિયા કરવાની જ છે અને જે આપણું કર્તવ્ય પણ છે, એ ક્રિયા કરતી વખતે જો આપણે નબળા ભાવથી કરીએ તો એ ક્રિયા દ્વારા ઉત્પન્ન થતું ફળ પણ નબળું બને છે. આપણને નબળું મળે છે એ તો સાચી વાત, બીજાને પ્રત્યક્ષ રીતે નબળું પડે છે. આવા આપણા અનુભવ હશે કે જેમની ઓફિસમાં, દુકાનમાં, ઘરમાં કામ કરવા માટે સુસ્ત અને સુષુપ્ત માણસ હશે, ઉલ્લાસ વગરનો માણસ હશે, એ લોકોને બહુ તકલીફ લાગતી હશે. પણ કોઈ આમ ચીવટવાળો હોય ને ઉલ્લાસવાળો અને ઝપાટાવાળો માણસ હશે તો આપણને લાગે કે ના, આ સારો માણસ છે. ગારવ અને ગૌરવના ભેદમાં આ બહુ મહત્ત્વની બાબત છે. કર્તવ્યો કર્તવ્યોની રીતે થવા જોઈએ, દુઃખી થઈને ન થવા જોઈએ. પાપ છે એની કોઈ ના જ નથી, એના સ્વીકારની, પણ એ કર્તવ્ય કરતી વખતેની. સ્ત્રીનો ભવ મળ્યો છે, સ્ત્રીને બીજી ઉપમા આપી છે અન્નપૂર્ણા. તો અન્નપૂર્ણાના ભાવમાં રસોઈ બને તો એ રસોઈ વાપરનારના મનમાં શુભતા પ્રગટે. પૂતગલની પૂતગલ ઉપર અસર છે જ. આપણા જીવ ઉપર પૂતગલની અસરો ચિક્કાર છે. એટલે કરિયાતું પીએ તો કડવું લાગે છે, મોઢું બગડે છે, અને મીઠાઈ ખાઈએ છીએ તો પ્રસન્નતા આવે છે. હવે જોવા જાઓ તો કરિયાતું બી પૂતગલ છે, મીઠાઈ બી પૂતગલ છે, પણ આ બંને પૂતગલ નિર્જીવ હોવા છતાં એ આ દેહના પૂતગલ ઉપર અસર કરે છે. એકમાં મોઢું બગડે છે ને એકમાં મોઢું પ્રસન્નતાને પામે છે. પૂતગલની જીવ પર અસર છે. તો એવી રીતે જમવાનું બનાવતી વખતે વ્યક્તિ જે માનસિકતા અને લીશિયાઓ કેળવે છે એની જમવાનું વાપરનાર ઉપર પણ અસર થાય છે. જમવાના માધ્યમે, એ ફૂડ વાપરવાના માધ્યમે.
આપણને એવું લાગે કે રસોઈ બનતી વખતે રસોઈ જ થતી હોય, બીજા કામો કરો એના માત્રથી કંઈ રોટલીને શું ફરક પડવાનો છે? પણ રોટલી એને સ્પર્શ કરનાર વ્યક્તિની લેશિયાઓની પણ અસરો ઝીલે છે, એનો પ્રતિબિંબ પાડે છે. એ દાળ બનાવતી કે વઘારતી વખતે જો જીવ ક્રોધના આવેશમાં હોય તો દાળ પીનારને પ્રોટીન તો મળે, સૌથી પહેલો કષાય મળે દાળના માધ્યમે. જીવનની દરેક ક્રિયાની અંદરમાં આપણે ત્યાં કર્તવ્યનિષ્ઠતા કીધી છે, આપણે ત્યાં ઉદાસીનતાને ગુણ કીધો છે, ઉદાસ હોવાને તો દોષ જ કીધો છે. અને તેમ છતાં આપણામાંના ઘણા બધા વ્યક્તિઓ ધર્મના નામે ઉદાસીનતાની જગ્યાએ ઉદાસપણું કેળવી લે અને ઉદાસપણાને પણ ધર્મનું નામ આપે. આ બાબતથી આપણે કેટલીક સાવચેતી રાખવા જેવી છે. આપણી મૂળ વાત છે, રસોઈ બનાવતી વખતે જે ભાવ મનમાં ચાલતા હોય બનાવનારના, એ ભાવની અસર ખાનારના મન પર થતી હોય છે. એટલે આપણે ત્યાં જેવું અન્ન તેવું મન, આ શબ્દને વાઇસે વર્ષા લીધો છે. જેવું અન્ન બનાવનાર છે એવું અન્ન ખાનારનું મન, એ પણ આપણે લેવું પડે. એટલે અહીંયા આપણે જે સિદ્ધાંતની વાત કરી રહ્યા છે, એ મુખ્ય સિદ્ધાંત આવે કે રસોઈ બનાવતી વખતે એ રસોઈ બનાવનારનું લક્ષ્ય શું હોવું જોઈએ. તો સૌથી પહેલી વાત આવી કે એનામાં ઉદાસપણું ન જોઈએ. તો હવે બીજું લક્ષ્ય શું રાખવું જોઈએ? તો કે લક્ષ્ય એ હોય કે મારો અત્યારે ઉદય છે, સ્ત્રીપણાના એ કર્મનો ઉદય છે, સ્ત્રીપણું મળ્યું છે, તો ભોજન બનાવવું એ મારું કર્તવ્ય છે. તો આ ઉદયની અંદરમાં હું મારી એવી માનસિકતા રાખું કે જેના કારણે એક પણ નવો આર્ત ધ્યાનનો બંધ ન થાય. જો હું પશ્ચાતાપ કરતાં કરતાં રસોઈ બનાવીશ તો એ પશ્ચાતાપ ક્યારેક અગર એની માત્રાથી અધિક થયો તો એ આર્ત ધ્યાન થશે. રસોઈ બનાવતી વખતે શુભતાનો ભાવ, વાપરનારનું જીવન કેવું હોવું જોઈએ એની કલ્પના, મને કેવું જીવન જોઈએ છે, આ વાપરનારનું કેવું મન જોઈએ છે એની કલ્પનાઓ. આપણે ગયા વખતે સૂત્રાર્થની અંદરમાં વાત લીધેલી કે આપણી દરેક ક્રિયાનું એક લક્ષ્ય આપણે લખીને રાખવું જોઈએ. આ બહુ જ આવશ્યક છે. પુણ્ય પાપ ધર્મ અધર્મ બધું સાઈડ પર મૂકીને સૌથી પહેલાં તો હું જે ક્રિયા કરું છું એ કેમ કરું છું એનું એક લિસ્ટ બનાવવું જોઈએ. એમાં આ પ્રશ્ન આવશે કે હું ભોજન કેમ બનાવું છું? ભાઈ, કોઈ રસોઈયાળીને નથી રાખી શકતી, પૈસા ભારે પડે છે એટલે હું બનાવું છું? કે પછી મને સુપાત્રનું દાન મળે, એનો લાભ મળે સુપાત્ર દાનનો, અને કદાચ સુપાત્ર દાનનો લાભ ન મળે તો આ જેના પેટમાં જાય છે એ સુપાત્ર બને, એ માટે મારે રસોઈ બનાવવાની છે. આ મારું લક્ષ્ય છે. આ હળદરથી આ થાવ, આ મસાલા નાખવાથી આ થાવ, આ મીઠું નાખવાથી આ થાવ, આ બધી કરતી વખતે આવા શુભ ભાવોની છોડો ઓળવી જોઈએ. મન એમાં ઓળઘોળ થવું જોઈએ રસોઈ બનાવતી વખતે રસોઈના વર્તમાન પર્યાયમાં. આનાથી શું થશે કે રસોઈ બન્યા પછી અગર કોઈ માણસ વખાણ કરશે તો આપણને એ વખાણ એ આપણા મદને પોષનારો નહીં બને, કારણ કે રસોઈ કર્તવ્યના ભાવથી બને છે. તો એ પ્રશંસા પણ કર્તવ્યનિષ્ઠતાની જ પ્રશંસા થઈને રહેશે. આપણી પોતાની અહંકારની પોષણ એવી પ્રશંસા થઈને આપણને નહીં બને. પૂજા કરવા ગયા, આપણા લોકોની સ્થિતિ એટલી નબળી છે, એટલી નબળી. આ ગારવ અને ગૌરવ છે ને એ આમ આપણા પાયાના તકલીફના ભેદો છે. પરમાત્માને સરસ મજાની આંગી કરી હોય
બહુ પ્રામાણિકતાથી વિચારવા જેવું છે કે આંગીના જ્યારે કોઈ વખાણ કરે છે ત્યારે એ આંગી એ આપણી માટે ગૌરવ છે કે ગારવ છે, એવું આત્મસાક્ષીએ જાતને પૂછવું જોઈએ. ફરીથી ગૌરવ અને ગારવની વ્યાખ્યાને ગોઠવાની છે. અશુભ ભાવ વડે જે આત્માને મોટો ગણે એ ગારવ. મેં આંગી કરી છે, મારી પેટીમાં આટલા સરસ દ્રવ્યો છે, મેં કેટલો સરસ શણગાર કર્યો, મેં મહાત્માને કેટલું સરસ સુપાત્ર દાન કર્યું, મેં કેટલું સરસ મોટું દાન કર્યું. આ બધું ગારવ, ગૌરવ નહીં. અહીંયા રસગારવ, વૃદ્ધિગારવ અને શાતાગારવ એ ત્રણને પરિહરવાની જે વાત છે એનું મૂળ કારણ આ છે કે આ બધાના ત્યાગ વિના જીવ ક્યારેય આગળ વધી જ નહીં શકે. આપણે પોતે જોઈએ આજે આપણે કેટલા હલકામાં હલકા સ્તરે આવી ગયા. ભોજન વપરાતું હતું પેટ ભરવા માટે. આજે તમે જુઓ કે માણસ હોટલમાં જશે તો હોટલમાં જતાં પહેલાં એ ઇન્સ્ટાગ્રામ પર જશે, એ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં જશે, પોતે જ્યાં આવ્યો છે એ શેર કરશે. એને એવું લાગશે કે આ જગ્યાથી મારું સ્ટેટસ વધ્યું છે, હું અહીંયા આવ્યો એ જાણીને લોકોને બહુ ઈર્ષ્યા થશે મારી. આવા સમયે ટેકનિકલી આપણે ભરત મહારાજાને વિચારવા જોઈએ. ભરત મહારાજાનો વિચાર આ હતો કે આ વીંટી પડી ગઈ, વીંટી વગરની મારી આંગળી સૂની લાગી, એ ગૌરવ છે કે મારું ગારવ છે? અને ગૌરવની દિશામાં આગળ વધ્યા કે વીંટીથી હું નથી, મારાથી વીંટી છે ભાઈ. કોઈ હોટલમાં ખાવાથી હું સારો નહીં બનું, હું સારો છું એ પહેલાં મારા ગૌરવને અનુભવવો પડશે. આ ગારવો વધારવાની પ્રક્રિયા છે સોશિયલ મીડિયા, બધી જ બાબતોમાં. કોઈ પણ સત્કાર્ય કરી અને સીધું એને સ્ટેટસ પર મૂકવું, એને ક્યાંય પણ શેર કરવું, આ બેશરમી છે. જે માણસને ખરેખર જગતની અંદરમાં કંઈ વેચવું છે એ માણસ એકચ્યુઅલી ધંધો જ કરે છે. ધર્મ તો એ માણસ કરશે કે જે માણસ પોતે કરી અને પોતે એનો આનંદ અનુભવશે, અને એ હદ સુધી અનુભવશે કે કોઈ બીજાને ખ્યાલ ના આવી જાય, કારણ કે આમાં મેં કાંઈ કર્યું નથી, આ તો ઈશ્વરે મારી પાસે કરાવ્યું છે અથવા મને કરવાનો લાભ આપ્યો છે. તો ક્યાંય કોઈને ખબર પડશે ને કોઈ મને મોટો ગણી લેશે તો એ અન્યાય થશે. ગૌરવ એ જગત માટે નથી, એ જાત માટે છે. શાતાગારવ જતાં પહેલાં, વૃદ્ધિગારવ જતાં પહેલાં રસગારવને આપણે આ સમજવાનું છે કે ખાતી વખતે ભોજન સિવાયના રસને ટેગ આપવો. અન્નની એક પણ વસ્તુ માટે એવી કમેન્ટ આપવું કે છી આ તો જરાય સારું નથી, બંગાર છે, આવું બકવાસ છે. આ કેટલી હદ સુધીનો ગારવ છે. કોઈ એક ખેડૂતે, કોઈ એક મિડલમેને, કોઈ એક હોલસેલરે કેટલી મહેનત કરી છે ત્યારે આ અનાજ ઉગ્યું છે. એમાંથી કોઈકે મહેનત કરીને આપણા થાળી સુધી કંઈક એને પહોંચાડ્યું છે. બની શકે કે આપણને ન ભાવે, પણ એટલા માત્રથી એની માટે નબળા શબ્દ વાપરવા એ કેટલા બધા લોકોના પુરુષાર્થની આશાતના છે. ભાવાંતરમાં કેમ કોઈ આપણી માટે ખેડૂત અન્ન ઉગાડશે? અથવા અલગ પરિપ્રેક્ષમાં જોઈએ તો
કોઈના દ્વારા ઉગાડાયેલું અન્ન આપણને કેમ મળે ભાઈ? કારણ કે આપણને જ્યારે મળ્યું ત્યારે આપણે એને વખોડ્યું છે. ગારવો ફક્ત સારાના અહંકારથી ઊભા થાય છે એવું નહીં, નબળાના તિરસ્કારથી પણ ઊભા થાય છે. અને એટલે આપણે ત્યાં ભાવતી વસ્તુઓનો ત્યાગ એ જેમ એક કન્સેપ્ટ છે, એવી રીતે અણગમતી વસ્તુઓની ઘૃણા એને પણ આર્ત ધ્યાન કીધું છે. આમ સામાન્યથી આપણે વિચારીએ, હું આંબેલ કરું તો આ તો હું ન જ ખાઉં, આ તો હું ખાવ જ નહીં, હું 50 ઓળી કરી લઈશ, પણ આ વસ્તુ તો હું ખાઈશ જ નહીં. શાસ્ત્રકારોએ આને આર્ત ધ્યાન કીધું. હું કાંઈ ન ખાઉં એમાં વાંધો નથી, પણ મને ભાવતું નથી એટલે હું ન ખાઉં એમાં વાંધો છે. જેમ ભાવતાનો ત્યાગ એ તપ છે, એમ ન ભાવતી વસ્તુઓનો સ્વીકાર એ પણ તપ છે. એ તપની બીજી બાજુ છે. તો આ ભાવ પણ નીકળવું જોઈએ. અને આને પણ આપણે ત્યાં રસ ગારવ કીધો છે. હું આ ખાઉં તો મને ઉલટી થઈ જાય, હું આ તો જોઈ જ ન શકું. આ બધા રસ ગારવના ઉદય છે. પૂર્વ ભવોની અંદરમાં ચિક્કાર આસક્તિઓ પોષી અને મદ પોષ્યા છે આપણા. આ એની મુકાણો ઊભી છે બધી. ગારવ અને ગૌરવ એટલીસ્ટ આપણા ફૂડની બાબતમાં ઝીણામાં ઝીણી વસ્તુઓમાં આપણે ચેક કરતા રહીએ. અગર આપણે ફૂડ બનાવીએ છીએ તો એ પરિપ્રેક્ષમાં પણ, ફૂડ વાપરીએ છીએ તો એ પરિપ્રેક્ષમાં પણ આપણે ગારવના સ્ટેટમાં છીએ કે ગૌરવના? કઈ વસ્તુઓમાં, નાનામાં નાની વસ્તુઓમાં એ ઝીણવટભરી રીતે આપણે આપણી જાતને રસ ગારવની સાથે સાપેક્ષ ચેક કરવાનો પ્રયત્ન કરતા રહીએ. અને જીવનમાં કંઈ પણ કાઢવાનો પ્રયત્ન પછી કરીએ, પહેલાં સમજીએ શું છે તે. બસ એ સમજાય આપણને. એવી શુભ મંગલ કામના સાથે અટકીએ. સમજાશે તોય અડધું પાપ નાશ થઈ જશે. પણ સૌથી પહેલાં ઉતાવળ કર્યા વિના ફક્ત સમજવું છે કે આપણામાં ગારવ કેટલો છે અને ગૌરવ કેટલો છે, પ્રામાણિકપણે. બસ એવું થાય, એવું કરીએ. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.